જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ, તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 98મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હજાર હજાર દિવસમાંથી 98 દિવસ આપણા પૂર્ણ થયા. પહેલા આપણે લાઈવ કરતા હતા, ત્યારબાદ આપણે નેટના કારણે આપણે 2-2 મિનિટના અથવા 5-5 મિનિટના વિડીયો મૂકીએ છીએ. લગભગ આપણે છેલ્લા 3 દિવસથી લોસ કરતા હતા. અને આ 2 દિવસથી લોસ કરતા હતા. આ ટ્રેડ 12 વાગ્યા પછી ક્લોઝ થયા હતા, તેના કારણે બધા ટ્રેડ ભેગા બતાવે છે. પરંતુ આજે આપણે નાનું એવું સ્કેલ્પ કરીને $0.73નું પ્રોફિટ નીકાળી દીધું છે. આમાં આપણે જો કમિશન ફીસ કાઢી નાખીએ તો $0.15નો પ્રોફિટ થાય. યુઆર, જીપીવાય અને યુરો યુએસડીમાં મેં કઈ રીતના ટ્રેડ લીધા હતા એ હું તમને ખાલી બતાવી દઉં. અત્યારે આમાં બીટીસીનો ચાર્ટ ચાલી રહ્યો છે. ચલો હું તમને બતાવી દઉં. પહેલા કેન્સલ કરી દઈએ. આપણે યુરો યુએસડીના આવી જઈએ. ઓકે, યુરો યુએસડીમાં મેં આ જગ્યાએ ટ્રેડ લીધો હતો, પરંતુ માર્કેટમાં મોમેન્ટમ સારી હતી. જેવી કેન્ડલ આ જગ્યાએ આવી, આ જગ્યાએ આપણી એન્ટ્રી હતી, જેવી કેન્ડલ આ જગ્યાએ આવી એવું આપણે નીકળી ગયા હતા ટ્રેડમાંથી. કારણ કે જો એકદમ ફાસ્ટ તમને મોમેન્ટમ મળતી હોય તો તમે નીકળી શકો છો. વેઇટ કરવાનો કોઈ જરૂર નથી. આમાં પણ એવું સારું એવું સેટઅપ મળ્યું છે. ઓવરનાઇટ આપણે હોલ્ડ ઉપર મૂકી શકીએ, પરંતુ 2 ટ્રેડ થઈ ગયા છે. ખોટો લોસ કરવાનો કોઈ જરૂર નથી. હવે હું તમને યુઆર જીપીવાય બતાવી દઉં કે યુઆર જીપીવાયમાં આપણો ટાર્ગેટ આવ્યો કે નહોતો આવ્યો. જો કે આપણે સ્કેલ્પિંગ કરીને નીકળી ગયા હતા, પરંતુ માર્કેટ હાલ અત્યારે કઈ બાજુ મૂવ કરે છે હું તમને બતાવી દઉં છું. ગોલ્ડમાં જેને બાઇંગ કર્યું હોય તે હોલ્ડ રાખજો, કારણ કે ગોલ્ડમાં લગભગ લાસ્ટ 24 કલાકથી બાઇંગ આવી રહ્યું છે. ઓઇલનો કોઈ ડેટા નથી. યુઆર જીપીવાય ઓકે. યુઆર જીપીવાયમાં તો એકદમ વન વેમાં મસ્ત આપણો ટાર્ગેટ હિટ થવા આવ્યો છે. અહીં આ જગ્યાએ એક ડબલ ટોપ બન્યું છે, તો ધ્યાન રાખજો કોઈએ બાય કર્યું હોય તો. આપણે આવું ધીરે ધીરે રોજ વિડીયોમાં શીખીશું. હું આ જગ્યાએ એન્ટ્રી લીધી હતી, અહીં બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ માર્કેટ ફરીથી નીચે આવ્યું હતું અને માર્કેટ ત્યારબાદ અત્યારે ફરીથી એકદમ આ જગ્યાના ટોપ ઉપર આવ્યું છે. તો માર્કેટ મારા ખ્યાલથી તો આ ટાર્ગેટ આરામથી આવી જવું જોઈએ, પરંતુ આપણે સ્કેલ્પિંગ કરીને નીકળી ગયા હતા. એનઝેડડીમાં એક બાઇંગ તરફનો ટ્રેડ બની શકે, પરંતુ આ જગ્યાની કેન્ડલ સારી એવી હોય તો બાઇંગ તરફ ટ્રેડ કરીને ઉપર તરફ માર્કેટ જઈ શકે. બાકી નીચે આવી તો સેલ તરફનો ટ્રેડ લઈ શકો છો. જીબીપી જીપીવાયમાં 1 કલાકની ટાઈમ ફ્રેમ જોઈ લેજો. ઓકે, જીબીપી જીપીવાય એકદમ હાલ બુલિશ છે. તમે જોઈ શકો છો કે માર્કેટ જેવું ખુલ્યું તેવું એકવાર નીચે ડીપ મારીને આ જગ્યાએ સેલર હતા, પરંતુ આ જગ્યાએ બાયર આવીને ફરીથી માર્કેટ એક ઉપર જવાનો ટ્રાય કરી રહ્યું છે. ઓકે, યુઆરસીએચએફમાં માર્કેટ લોઅર લોસ બનાવી રહ્યું હતું, પરંતુ માર્કેટમાં અહીં ડબલ બોટમ બનાવી છે. માર્કેટ લગભગ અહીંથી ઉપર જવાનો ચાન્સ વધી જશે, અને જો માર્કેટ નીચે આવી તો વધારે નીચે જશે, કારણ કે નીચે કોઈ સપોર્ટ હાલ દેખાતો નથી. ઓકે, અત્યારે 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર યુએસડી સીએચએફ સાઇડવેજ છે. જીબીપીમાં પણ કોઈ ટ્રેડ બનતો છે નહીં. બીટીસી એકદમ બુલિશ મોમેન્ટમ ઉપર છે, તમે જોઈ શકો છો. માર્કેટ આ રીતે બીટીસીનું જે હાયર હાઈસમાં જાય છે. જોઈશું બીટીસી આગળ ક્યાં સુધી જાય છે. હવે મળશું આપણે કાલના ટ્રેડિંગમાં. આજનું આપણું પ્રોફિટ થઈ ગયું છે. બસ આપણે આજે બધા વિડીયો મેળવી છે તે એકદમ અનકટ હોય છે. કોઈ ભૂલ થાય તો આપણે સોરી કહી દઈએ છીએ. બસ હવે મળશું આપણે કાલે. ત્યાં બધા પણ ટ્રેડિંગ શીખો ડેમો એકાઉન્ટમાં. હું પણ ટ્રેડિંગ શીખું છું ડેમો એકાઉન્ટમાં. આપણે બધા સાથે મળીને ટ્રેડિંગ શીખીશું. મારો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીના દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવો જોઈએ. ભલે અત્યારે આપણે થોડું લોસ કરીએ છીએ, અત્યારે આપણે એકદમ પ્રોપર લોસમાં પણ નથી અને એકદમ વધારે પ્રોફિટમાં પણ નથી. અત્યારે આપણે એકદમ કહેવાય ને કે શીખવા બેઝ ઉપર છીએ. તો ધીરે ધીરે પ્રોફિટમાં આવશું. વાર લાગશે પણ મજા આવશે. ત્યાં બધા પણ શીખો અને ત્યાં બધા પણ જોડાઈ જાઓ. હવે મળશું આપણે કાલે.